બિલકુલ, જો ધનતેરસના દિવસે અમદાવાદીઓએ જમકર જેને કહી શકાય સોના ચાંદીની ખરીદી કરી. હવે નવું વર્ષ શરૂ થયું છે ત્યારે ડીલિંગ રૂમમાં ફોન વાગવાના શરૂ થઈ ગયા છે અને લોકો મુહૂર્તના સોદા કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ડીલિંગ રૂમમાં અત્યારે વ્યસ્ત છે. લોકો અહીંયા આવ્યા છે આજના દિવસે પણ, કારણ કે લોકો મુહૂર્તના સોદા કરતા હોય છે. ટ્રેકોમ સ્ટોક બ્રોકિંગના ડાયરેક્ટર પાર્થિવ શાહ પણ અત્યારે આપણી સાથે છે, તો એમની સાથે આપણા દર્શકોને કંઈક એવી પીક પણ આપીએ જે આવનારું વર્ષ છે એનો આઉટલુક કેવો છે એ બધી જ વસ્તુ જાણશું. પાર્થિવભાઈ, સ્વાગત છે તમારું. હેપી દિવાળી તમને CNBC બજાર તરફથી. સૌથી પહેલા આવનારું વર્ષ કેવું લાગશે? કેતનભાઈ, આપને અને સૌ CNBCની એન્ટાયર ટીમને વિશિંગ અ વેરી વેરી હેપી દિવાળી. અને આપ સૌ અહીંયા આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. અમે આવતા વર્ષ માટે બહુ બુલિશ છીએ. સિમ્પલ કારણ છે કે જે પણ સ્ટેપ્સ ગવર્મેન્ટે લીધા છે, સ્ટાર્ટિંગ ફ્રોમ બજેટમાં આપને યાદ હશે કે ટેક્સ બ્રેક આપેલું, આજની તારીખમાં 12.5 લાખ રૂપિયા સુધી હવે કોઈ ઇન્કમ ટેક્સ નહીં થાય, એ બહુ મોટું સ્ટિમ્યુલસ છે. એની અસર આપણે Q4 ઓનવર્ડ્સ જોવાનું ચાલુ કરીશું. GST 2.0, આઈ થિંક ફાઇનલી ગવર્મેન્ટ રિયલાઇઝ કે ભાઈ આપણું જે GSTનું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે એને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. અને આઈ થિંક એનું મેસિવ સ્ટિમ્યુલસ આપ્યું છે, કારણ કે ઓન એન એવરેજ ઘણી બધી કમોડિટી ટાઈપની આઇટમો પણ 10% હવે સસ્તી થઈ ગઈ. અને ગવર્મેન્ટે ઇન્શ્યોર કર્યું છે કે એની અંદર કોઈ પ્રોફિટેરિંગ ના કરી શકે, એટલે એનો ડિરેક્ટ બેનિફિટ કન્ઝ્યુમર્સને પાસ થાય, જેનાથી વોલ્યુમ ગ્રોથ સ્ટિમ્યુલેટ થાય અને ઓવરઓલ ઇકોનોમીને પણ સ્ટિમ્યુલસ મળે. ત્યારબાદ આઈ થિંક આપણે છેલ્લા Q2ની અંદર અત્યાર સુધી જે પણ અર્નિંગ્સ આવ્યા છે એ અર્નિંગ્સ ગ્રોથની ટ્રેજેક્ટરી લગભગ 10%ની આસપાસ પહોંચી ગઈ છે, જે પ્રીવિયસ ક્વાર્ટર્સમાં 6 થી 7%ની આસપાસ હતી. એટલે આવનારા વખતમાં ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે અર્નિંગ્સ ગ્રોથ રિવાઇવલથી માર્કેટ ચોક્કસપણે ઊંચું ઉચકાશે. અને છેલ્લા એક વર્ષમાં જે આપણને રિટર્ન્સ નથી મળ્યા, જે માર્કેટ ટાઈમ કરેક્ટ થયું, ડિસ્પાઇટ સો મચ ઓફ સેલિંગ ફ્રોમ પ્રમોટર્સ, ફ્રોમ FIs, DIs એ સારું એવું એબ્ઝોર્બ કર્યું છે. તો અમને લાગી રહ્યું છે કે એ બેઝના લીધે અને જે કરેક્શનના લીધે જે વેલ્યુએશન ટાઈમ કરેક્ટ થયા છે એના લીધે આવનારા વર્ષ 2 વર્ષ અમને રિટર્ન્સ બહુ જ સારા માર્કેટ્સમાંથી દેખાય છે. પાર્થિવભાઈ, જે રીતે તમે આશાવાદ વ્યક્ત કર્યો ખૂબ સારી વાત છે. ઇન્વેસ્ટર પણ બુલિશ રહેશે હવેના વર્ષે. તો તમે તમારા ક્લાયન્ટને અને CNBC બજારના દર્શકોને આ નવા વર્ષે કઈ એવા સ્ટોક્સનું જો સજેશન કરી શકો તો આપ કરવા માંગો છો, જેથી એ લોકો પોતાના પોર્ટફોલિયોમાં પણ આ સ્ટોક લઈ શકે? સૌથી પહેલાં જો ટ્રમ્પ સાહેબની વાત કરીએ તો ટ્રમ્પ સાહેબ બહુ ચર્ચિત હોય છે. તો અમે અમારા ક્લાયન્ટ્સને અને CNBCના વ્યુઅર્સને એ જ રિક્વેસ્ટ કરીશું, એમને પોઝિટિવલી લો. આપણે એમને નેગેટિવ ગણીએ છીએ કે ટ્રમ્પના લીધે ઇન્ડિયન માર્કેટ્સ પડશે, પણ છેલ્લા એક વર્ષમાં એવું થયું નથી. આપણે ટાઈમ કરેક્ટ થયા, થોડી એક્સપોર્ટ્સમાં અમુક સેક્ટર્સમાં અસર થઈ, પણ આપણે રેઝિલિયન્ટ છે. રાધર હું એમ કહું છું કે ટ્રમ્પ સાહેબ ઇન્ડિયાને બહુ ફેમસ બનાવી રહ્યા છે. ઘડી ઘડી એમની સ્પીચમાં ઇન્ડિયાની ઇમ્પોર્ટન્સ આપે છે, તો બીજી બધી કન્ટ્રીઝને એવી થશે કે ઇન્ડિયા ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે એમને પણ આટલું ઇન્ડિયાને ઇમ્પોર્ટન્સ આપવું પડે છે. સો વી ટેક ઇટ વેરી પોઝિટિવલી. ઇવેન્ચ્યુઅલી એમાં કોઈ બેમત નથી. ટ્રમ્પ સાહેબ એસ્પેશલી અમેરિકા અને ઇન્ડિયાના બિઝનેસ ટાઈઝ સુધરશે, ટેરિસ રિવર્સ થશે, તો એ થશે તો આપણું માન ઓર વધશે. એટલે આઈ થિંક એ પ્રતાપે એમને ઓપોર્ચ્યુનિટી તરીકે લઈને ઇન્વેસ્ટર્સે ઇન્વેસ્ટ કરવું જોઈએ. અમે એવું માનીએ છીએ કે ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોમાં સારા ક્વોલિટી શેર્સ હોવા જોઈએ, જેમાં મેનેજમેન્ટની પેડિગ્રી બહુ સારી હોય, એ લોકો જે કેપિટલ એલોકેશન કરે છે, ટાઈમલી કરે છે, એ સારું હોવું જોઈએ. તો એવામાં અમને લાગે છે સિમેન્ટ સેક્ટરમાં એક રેમ્કો સિમેન્ટ છે, વેલ્યુએશન સસ્તું છે, કેપેસિટી છેલ્લા 5 વર્ષમાં ડબલ થઈ છે, અને આવનારા સમયમાં આઈ થિંક અમને લાગે છે 2-3 વર્ષમાં આ શેરમાં ક્ષમતા છે કે અહીંયા ઇન્વેસ્ટર્સના પૈસા ડબલ કરી શકે છે. બીજી કંપની એક સારા મેનેજમેન્ટની મોરુગા ગ્રુપની છે, કાર્બોરેન્ડમ યુનિવર્સલ. અહીંયા પણ અમને લાગી રહ્યું છે કે બિકોઝ રશિયામાં 30% એ લોકોનો બિઝનેસ આવે છે, જે જ્યારે પણ વોર ઓછી થશે કે ખતમ થશે ત્યારે જે રિવાઇવલ ટ્રેડ છે એ આ કંપનીને બહુ મોટો બેનિફિટ મળશે, કારણ કે કન્સ્ટ્રક્શનમાં એના કટિંગ ટૂલ્સ યુઝ થાય છે. તો આ પણ અમને બહુ સારો લાગે છે. આપણે કન્ઝમ્પશન પ્રીમિયમાઇઝેશનની વાત કરી તો મેરિકો જેવી કંપની કે જે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ, D2C પ્રોડક્ટ્સ ઉપર ઘણું ફોકસ કરે છે, એ પણ ઇન્વેસ્ટર્સ માટે સારું કમાણી કરી આપશે. બેન્કોને અવોઇડ ના કરવું જોઈએ. અમને લાગે છે બેન્કોમાં બોથ PSU બેંક અને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ICICI બેંક, જેની સબસિડરીની જ વેલ્યુએશન 500 રૂપિયા પર શેર છે અને કોર બુક તમને 2.6 ના પ્રાઇસ ટુ બુક અવેલેબલ છે, એ અમને સસ્તો લાગે છે. PSUમાં SBI છે. SBIમાં સિમ્પલ ગણિત આપું કે આવનારા વર્ષમાં એ 1 લાખ કરોડનો પ્રોફિટ કરશે. આજે તમને આખી બેંક 800 રૂપિયામાં મળે છે, એટલે 8 લાખ કરોડના માર્કેટ કેપે મળે છે, એટલે 4 કે 6 ના PE ઉપર તમને આખી બેંક મળે છે. તો આવા સારા શેર્સ છે, ઇન્વેસ્ટર્સે લોંગ ટર્મ એમના પોર્ટફોલિયોમાં શામિલ કરવા જોઈએ. બિલકુલ. તો આ હતી પાર્થિવભાઈની પિક્સ, અને ઓવર ટુ યુ જો કંઈ તમારે પૂછવું હોય તો. જી કેતનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. પાર્થિવ, તમારો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને વેરી હેપી દિવાળી અને સાલ મુબારક તમને પણ. એ સાથે જ અત્યારે માર્કેટ પર